મેં તમને વાત કરી હતી એ રીતે કે અમે જઈએ છીએ બહાર ફરવા, પણ તમે લોકોએ કમેન્ટ કરીને નથી કીધું કે અમે ક્યાં જઈએ છીએ, ગેસ કરવાનું કીધું હતું. તો હવે હું જ કહી દઉં કે અમે લોકો જઈએ છીએ સાપુતારા, અને બે દિવસનો પ્લાન છે, અને આજે રાતે જ અમે જવાના છે, એટલે કે શુક્રવારે રાતે નીકળવાના. બરાબર, તો અમારું પેકિંગ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જુઓ, મેં બેગ પેક કરી દીધી છે. એક બેગ છે, આ મારું પર્સ છે, અને એક આ મોટી બેગ, નાની એક બેગ લીધી છે. બરાબર, સ્કૂલ બેગ આવે એ. અને ધવલ છે એ આપણા વિડીયોનું એડિટિંગ કરે છે, આપણા એડિટર છે. હાય ધવલ. હાય, કેમ છે? જલસા ને? ધવલ અમારે બહુ થોડુંક ઓછું બોલવા જોઈએ, એટલે ઓછું દેખાય તમને. બરાબર, એટલે મારે થઈ ગયું છે બેગનું પેકિંગ. ફાઇનલી અમે જઈએ છીએ સાપુતારા, ખૂબ મજા કરવાના છીએ, અને હું તમને કંઈક નવું બતાવીશ. ત્યાં જઈને તો એમ બહુ મજા આવવાની છે, તો ફાઇનલ જ છે, કેમ કે વાતાવરણ જ એટલું સરસ હશે. ફાઇનલી અમારે સાપુતારા જવા માટેનું પેકિંગ થઈ ગયું છે. અમે પણ તૈયાર થઈ ગયા છીએ, અને અમારું બેગ પણ તૈયાર થઈ ગયું છે. હવે આ ફાઇનલ પેક છે, હવે આ બેગ ખોલવામાં આવશે નહીં. એવું બને કે જ્યારે પણ ક્યાંક બહાર જવાનું હોય ને, જે બેગ તૈયાર કરી હોય ને, ખોલ બંધ કરીને આપણે બધું પાછું વીખી જ નાખે. એ 8-10 વાર ખોલીએ ને ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. હવે છેલ્લી વાર ખોલી છે. હવે હું ધવલ બેગ ખોલવાની તો નથી. તમારે જે જોઈએ ને હવે સાપુતારા જઈને મળશે, ત્યાં સુધી કાંઈ મળશે નહીં. આ બેગ થઈ ગયું પેક. જો અમે લોકો જઈએ છીએ આઈસ્ક્રીમ લેવા, કેમ કે અમારી સાથે ધવલના ફ્રેન્ડ ને બંને આવવાના છે, તો અમે જઈએ છીએ બંને આઈસ્ક્રીમ લેવા. તો જઈએ, ચલો. એ થોડાક મોટા આવવાના છે, એટલે અમે એક જેમ આઈસ્ક્રીમની દુકાન છે ને, ત્યાં બહુ મસ્ત આઈસ્ક્રીમ આવે છે, તો અમે લોકો એનો આઈસ્ક્રીમ લેવા જઈએ. ચલો, દુકાન પણ આવી ગઈ છે, લઈ લઈએ આઈસ્ક્રીમ. ધવલ, આઈસ્ક્રીમ લેવો જઈએ એટલે ખબર પડે, વેરાયટી બહુ છે. હા, અહીંયા બહુ જ બધી વેરાયટી છે. જેમ આઈસ્ક્રીમની અંદર બહુ જ બધા ફ્લેવર છે. તમે જુઓ, ચારે બાજુ અમુક ફ્લેવર જ લખેલા છે, અને આઈસ્ક્રીમ બહુ મસ્ત આવે છે. અમે લોકો ચોથી પાંચમી વખત એ આઈસ્ક્રીમ લેવા આવ્યા છે. અમે એના ફ્રેન્ડ માટે છે ને પ્લેન મેંગો આઈસ્ક્રીમ પાર્સલ કરાવ્યું છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બસમાં, કેમ કે જો ઠંડી તો ખૂબ લાગવાની, કેમ કે બસ અમારી એસી છે. ખૂબ મજા કરવાના છે. તમે બતાવશો કે સાપુતારાનો નજારો કેવો છે. અત્યારે વરસાદની સીઝન છે, એટલે બહુ મસ્ત મજા હશે જ એમ. અત્યારે અમે અમદાવાદની બહાર તો નથી નીકળ્યા.
મનમોહર સરસ મજાની શાયરી બોલતી બોલતી હું તો પહોંચી ગઈ સાપુતારા, પણ સાપુતારા પહોંચીને ખબર પડી અહીંયા તો ચાલતી હતી હડતાલ. હડતાલ એટલે કે ત્યાં આગળ જવા માટે એટલે કે મહારાષ્ટ્ર જવા માટેનો રસ્તો હતો બંધ. તો અમારે પાર્કિંગ પાસે અમારી ગાડી બસ ઊભી રાખીને ત્યાંથી અમે લગભગ 1.5 કિલોમીટર જેટલું અમે યંગ લોકો હતા એટલા બધા અમે ચાલતા ચાલતા ગયા અને બાકી માટે એ લોકોએ ગાડીની વ્યવસ્થા કરી આપી હતી. જો એક ઉપર થઈ ગયું છે પણ અમે હજી સાપુતારા પૂગ્યા નથી કેમ કે અતિશય ટ્રાફિક છે અને વરસાદ પણ હતો. અત્યારે થોડો ધીમો થયો છે એટલે બધાએ ચાલતા ચાલતા અહીંયા રિસોર્ટ નજીક છે ને તો ચાલતા ચાલતા જવાનું નક્કી કર્યું છે. તો અમે બધા ચાલવા જ ગયા છીએ. હાલો બધા હાલવા. તો અમે ટ્રેકિંગમાં જઈએ છીએ બધા અને કેવું બનીને ગયા છીએ બધા. જુઓ ધવલ જુઓ રેનકોટ પહેરી લીધો છે, મેં પણ રેનકોટ પહેર્યો છે એટલે જાદુ બનીને આવે છે. ટ્રેકિંગમાં 1.5 કિલોમીટર ચાલવાનું છે અને પછી અમારો રિસોર્ટ આવશે. પણ વાતાવરણ બહુ મસ્ત છે. તો ભાઈ પહોંચી ગયા છીએ સ્ટ્રોબેરી હિલ્સ અને આ શું રિસોર્ટ છે. લોકેશન બહુ સરસ ચૂઝ કર્યું છે અને હજી તો આખી રૂમ ટૂર કરાવીશું અંદર જઈને. જો આદિત્ય આગળ જાય છે. ફાઇનલી અમે હોટલ ઉપર પહોંચી ગયા છીએ અને અમારો રૂમ ટૂર તમને કરાવી દઈએ. ચલો આવો. અમારો સરસ મજાનો રૂમ છે, સરસ એવો બેડ છે, પછી સોફો છે બેસવા માટે, ચા પાણી નાસ્તો કરવા માટે ટેબલ પણ આવ્યું છે, પછી વોશ બેસિન છે. ત્યાર પછી અહીંયા માં જેવી છોકરી સુંદર એમ તૈયાર થવા માટે એક સરસ મજાનો મિરર આપ્યો છે અને એના માટે કબાટ પણ આપ્યો છે જ્યાં અમે અમારો બધો જ સામાન મૂકી દીધો છે. હવે તૈયાર થઈ ગયા છીએ એટલે હવે જવાના છીએ અમે જમવા માટે. એ પહેલા મસ્ત મજાનો તમને વ્યૂ બતાવી દઉં. ચાલો આવો મારી જોડે. જો અહીંયા કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. એમ થાય છે કે અહીંયા ને અહીંયા રોકાવું છે, એટલું મસ્ત લાગે છે. અમારો જે રિસોર્ટ છે એ બહુ મસ્ત છે ને એની છે ને બાકી મસ્ત. ત્યાર પછી તૈયાર થયા હોય અને ફોટો અને વિડીયો શૂટ વગર ચાલે તો કર્યું વિડીયો શૂટ અને ફોટો. તૈયાર. જો આ અમારા ફ્રેન્ડ છે શ્રેયા અને અક્ષય. હાય. હેલો. હાય. કેમ છે? કેવી મજા આવે સાપુતારામાં? જોરદાર એટમોસ્ફિયર એકદમ બહુ મસ્ત છે ને. રિસોર્ટ કેવો છે? બહુ મસ્ત. અહીંયા સીન બહુ મસ્ત છે. અમે જે રિસોર્ટમાં આવ્યા છે ને ત્યાં સીન હા બહુ મસ્ત છે અને રિસોર્ટ જ બહુ મસ્ત છે એટલે બધા અહીંયા રહ્યા છે કે અનફોર્ચ્યુનેટલી એવું બન્યું છે કે આજે બધું બંધ છે જવા માટે. એટલા માટે અમે કાલે બધા સાઇટ સીન લેવાના છીએ પણ અહીંયા મસ્ત એટમોસ્ફિયર છે એટલે બધા અહીંયા રોકાવાના છીએ આજે આખો દિવસ. જો ભાઈ અહીંયા ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મસ્ત. આપણે આયા ને ત્યારે વાતાવરણ કેવું હતું, ત્યારે અહીંયા હિલ્સ ને બધું દેખાતું, પહાડો ને એવું. અત્યારે એટલું ધુમ્મસ છે કે કંઈ જ નથી દેખાતું. અને આ ઈ જ સીન છે જે સ્ટાર્ટિંગમાં હતો. હજી જમવામાં મોડું થાય એવું છે. 4 વાગી ગયા છે પણ હજી ખાવાના કંઈ ઠેકાણા નથી. બનાવે છે એમ કીધું, ફૂલ ડીશ બનાવે છે. તો હવે અમે ચાલુ કરી દીધો છે થોડો નાસ્તો કરવાનો, એટલે થોડો ટેકો રહી જાય અને પછી જોઈએ જમવામાં. અમે 2 વાગે આવ્યા હતા ને ત્યારનો સીન ને અત્યારનો સીન ગજબ છે ને બાકી જોરદાર. એમ કઈ દેખાય જ નહીં, નકરા વાદળા વાદળા દેખાય. સાપુતારા આવ્યા એટલે ખરેખર મજા તો બહુ જ આવી. આ વાતાવરણમાં જ અવાય. જન્માષ્ટમી ઉપર, રક્ષાબંધન ઉપર જ અવાય. બાકી જોરદાર વાતાવરણ છે અહીંયાથી. અમારે
અને જો આ સેટઅપ કરી દીધો છે, અહીંયા ટાઈમ સ્લેપ મૂકી દીધો છે વાદળાઓની મોમેન્ટને કેપ્ચર કરવા માટે. તો ઈ વિડીયોમાં આગળ એડ કરી દઈશું. જોજો કઈ રીતના આ અમારું કપલ હજી ફોટોશૂટ કરે છે. ખબર નહીં એ લોકોના ફોટા ક્યારે પતશે. અને વાતાવરણ થોડું વધઘટ થતું રહે છે. અમે જમી લીધું છે. હવે જોઈએ આજનો શું પ્લાન છે રાતનો. જો રાતનું ડેકોરેશન બહુ સરસ એવું થઈ ગયું છે. લાઇટિંગ ચાલુ કરી દીધું છે. અમારે અત્યારે છે ડીજે પાર્ટી, એટલે હવે હમણાં ડાન્સ વાન્સ કરવાનો છે. ખૂબ મજા કરવાની છે. જોકે ડાન્સ કરવાની કઈ ઈચ્છા તો નથી, એવી બધી હાલત નથી. તો જોઈશું હવે શું છે ડીજે પાર્ટીમાં. અને અમે બપોરે મોડા જમ્યા હતા, એટલા માટે અત્યારે લેટ જ છે જમવાનું, 10 વાગ્યાનું. એટલે અત્યારે જે ડીજે પાર્ટી છે ને એમાં જઈને એન્જોય કરવાનું છે. હું તમને બતાવું. ચલો ડીજે પાર્ટી કેવી. આ હતું આપણું મસ્ત મજાનું ડીજે પાર્ટીનું સેટઅપ. તો જોવો તો તમે કેવું સરસ લાગે છે કે પુલ છે, સ્વિમિંગ પુલ છે, એની પાછળ ડીજે પાર્ટી છે. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે, ફુવારા છે, એની સાથે સાથે કુદરતી ફુવારા, એટલે કે છાંટા પણ ધીમા ધીમા વરસાદના આવતા હતા. એટલે બહુ મસ્ત એવું વાતાવરણ હતું. જો જમીને અમે લોકો ફ્રી થઈ ગયા છે ને અમે હવે કેરમ રમવા બેસી ગયા છે. કેમ કે ટાઈમ તો બહુ બધો હતો. આજ તો આખો દિવસ આ રીતે ફોટોશૂટમાં અને ખાવા પીવામાં પસાર કરી દીધો છે. તો થોડીક વાર કેરમ રમી લઈએ. ચલો બધા કેરમ રમવા. ફાઇનલી ડે 1 અમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. થોડોક બોરિંગ હતો પણ થોડોક ઇન્ટરેસ્ટિંગ હતો. મજા આવી. વાતાવરણ બહુ મસ્ત હતો એટલે બહુ મજા આવી. બસ અમારો દિવસ અહીંયા પૂરો, ફર્સ્ટ ડે. અને હવે માજા સાથે ગુડ નાઇટ કહીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, બાય, ટેક કેર. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.